હે બેન? હા દાદા. બટા તું ક્યાંથી આવા? ક્યાં ગામથી આવા? દાદા હું આદમગઢ થી આવું છું ને અહીંયા ભૂલી પડી. ભૂલી પડી મારી દીકરી. હા હે દાદા, બોલ ને બેટા. મારે પૈસા વાપરવા જોવે છે. અરે મારી દીકરી કેટલા જોવે? બોલ ને. હોય તો આપો તો સારું. હાલ વાપર. મારું આ દીકરી પાસે સોનાના સિક્કા છે. હવે હાલી ધીમે ધીમે પૂછી લઉં તો ઓલી હોય ને તો ઓલી મેળ પડી જાય. એમ બેટા? હા દાદા. તું આમ હાલી નથી હતી તારી પાસે કાંઈક ઓલી પોટકી હતી ને? હા દાદા, એ તો સિક્કાની હતી. હા મારી દીકરી સિક્કાની હતી. હા હારા હતા હો સિક્કા. સારા હતા ને હા દાદા. હા એવું જોઈ જો મારી પાસે છે કે નહીં એમ. આ જોઈ મારી દીકરી ઓલી મિયા પટી મારો ગેળ આવી ગયો. ઓલા લુકા કરવાના લુકા. એમ બેટા એ હોનાના છે ને? હોનાના. હા દાદા. યા જો તો છે કે? હા દાદા નીકળ્યા છે પણ કેટલા છે હું જોઈ લઉં પેલા. હે જો મારી દીકરી જો. પથડી છૂટી ગયેલી હતી કે નહીં, હા તે થોડાક આમ મુઠ્ઠી વાળી દીધી છે ને, હા તે થોડાક રહી ગયા હતા દાદા. હા 5 વીધા ને બીજા કંઈક પડી જાય મને ખબર ન રહી. ખબર નથી બેટા. ન રહી દાદા. હા શીખન દાદા. હા આવડે આ સિક્કા લે બેટા. પણ દાદા તમને ખબર છે નહીં. એક સિક્કો 1.5 લાખનો છે. 1.5 લાખનો? હા ઓય બાપા. આલ્યો રાખો દાદા. આ મને આપા તું બેટા. હા તમને આપો આલ્યો. હાય વાહ મારી દીકરી વાહ. ઓલો ભલે હવે ભગવાનની બે. વાહ બટા તો તારે મોજાતી નહીં વા. તને ગોઠે એટલી અહીંયા તો રે. એમ ને? હા હે દાદા, હા બેટા. મેં તમને એટલા સિક્કા આપ્યા હા તો મને કંઈક લાખ રૂપિયા તો કરી ગયો. અને હું બાઈઓ માણામી ક્યાં વટાવા જાત. અરે મારી દીકરી હું બોલી તું લાખ હું તને 1 લાખ ને 1100 રૂપિયા રોકડ આપું. ભલા મને બે મારી દીકરી બે આવું લેતો આવું લે મારી દીકરી. અરે લાખ તો આપે તો સારું જ તે ને દાદા. લે હાલો હાલે 1 લાખ ને 1100 લઈ લે. હાલે મારી દીકરી. હાલે એ તમારે ભરોસે મને આપો, મારે ગણવાય નથી. વાંધો નહીં બેટા 1 લાખ ને 1100 છે તું તારે. મારે બીજો હા આપણે શું કરવાનું હવે એમાં? ઈ તે બધું કર્યું, મેં કર્યું તે બધું કર્યું. તો ત્યાં આયા જાય ને ત્યાં જાય એમ કરીને ઓલો ડોહો તરત ભગવાન ડોહો આવ્યો તે હાલો માર વાડીએ એમ કરીને લઈ ગયા. મેં જ બધું કર્યું ભાઈ. એમ નહીં પણ તો તારે કહેવાય નહીં. હું કહું આપણે આ વયા જાવ તો શું વાંધો હતો? તે પણ જાતા થાત ત્યાં ને તું હારે જતો. હે છોટું આ ડોહો કોઈ દી આપણને 50 રૂપિયા એનું આપે વાપરવા, અને આ કે તો 8,000 ધડ દઈને આપી દીધા. ઢગા હા માંડ ઈ બેન ને આપણે વાડીએ લઈ ગયા. હે હા ભૂખ્યા ને તરસ્યા આપણે આખો દી બેન ને ગોચ્યા. હા હે હા અને લઈ ગયા ત્યાં ભગવાન ડોહાએ ભોપાળું કાઢ્યું. હા હે? ન્યા ઓલું છું હુમાય જરાક. જમગોડો ટાટકો. હા ચમંગો આવ્યો. પણ આમાં તને કઈ લાઈટ થઈ? હા કાંઈક કી થઈ ને? હા કાંઈક હોવું જોવે આમાં. બોલ તો જ આ બધું એટલે બધી તાણ કરે. પૈસા ઘાય ઘા કાઢીને કડીએ ને ખિસ્સા મચીને હાલે હા લે. હાલો બેન મારે ઘેરે હાલો. અમથા કોક બૈર આવે તો કાંઈ એક આઠાના દેતા નથી. અને કહેતા ને રોકા અડધી કલાક બે હોય એમ ના કહેતા. હા પાણીનું ન પૂછે આ ઈ જાત છે. હા. બોલ ગુંદરના ઠળિયા જેવા છે બે. એટલે છે ને ઢગા હા ભગવાન ડોહાને ખબર હોવી જોવે. અને મંગા ડોહાને ખબર હોવી જોઈએ. હા આ એક કોઈને કાંઈ કહેતા નથી કે આ બેન પાસે સોનાના સિક્કા છે. હા એટલે આ બધા પૈસા આપે છે અને બળ કરે છે મારી વાડીએ હાલો મારી વાડીએ હાલો. એ છે ને ગરદે ગધેડાનો બાપ કેવો પડે તો એટલે એમ કે હાલો બેન મારે બોલે હાલો
એને ગરજ છે. એના ગરજ છે જ, પણ આપણે બે ટંકોરી વગાડતા થઈ જાહું આમાં. હા ઈ બે વેચી દે તો આપણે શું વધશે તંબુરો હા હું એમ કહું. હે હા હા હારું કંઈક કરવું પડે હો, નકર તો આપણે હારું શું કરવું. હાલ મગાડવાનો ઓલા દઉં ને બેન ને લઈ આવી. હા એને જ લઈએ, પણ મંગો હારો તો ફોહ લાવીને બધું લઈ ન ગયો હોય તો એની પાસે. હે હા તો જ પહેલા આવીને શું કરવા? એ વાત તો તારી હાચી, હે પણ જાવું તો પડશે ટકા. કદાચ લઈ ગયા હોય તો પછી અહીંયા જ રહેવા જ દેવાય ને આપણે ઘરે લાવીને શું કરવા? પછી હું આ ટંકોર હોય આરતી કરવાની. તો ઈ તો કહું પછી આપણે વાડીએ લઈને શું કરવું? જાય જે હોય એ. એમાં આપણે કદાચ હાલ લાવ્યા હોય પછી મંગોડો લઈ ગયેલો હોય તો અહીંયા શું કરશું? તો કઈક પાછું બીજું વિચારશું. હાલ તો હાલ દઈ હાલ. એમ બેટા તો તારે ગામ કેદી તારે જવાનું છે? તું તારે મોજાતી નહીં હો, હું પહોંચે તને બસમાં બેહારી દે હો. એ હો દાદા. હા આ થોડુંક જોઈ લઈ પેલા બેસ ને. હે છોટું એ બેને બેઠા, હા ભાભોય બેઠો, હા પણ કાંઈ વધવા નહીં દીધું હોય ભાઈ. ભારે ડોહો ગરજુડો છે હો. કાંઈ આપણે હાટું નહીં રહેવા દીધું હોય. ભારે કરી હવે છોટું શું કરું? પણ એ બેનને લઈ તો જવા જ છે હો આપણે. ઘરે તો દાવા છે કાંઈક તો હશે જ ને. આપણે પાછી પાણી કરવાની ના સાચી. ને ભલે જે થાવું એ થાય. હા આપણી તો લંકા લૂંટાઈ ગઈ. વાત કરીમાં યાર બાપ કેટલી મહેનત બધી પાણીમાં જાય. છોટું હા હાથ કરું હા હા હાથ કર તું તારા. મંગાત દઉં એ મંગાત દે. એ લે આવી ભૂખ ની બારે જ કાંઈ વાંધો નહીં, હવે ભલે નહીં આવે. આવો છોકરો આવો, આવો બેટા આવો આવો. દાદા બોલ ને ભાઈ. અમે છે ને બેન ને લેવા આવ્યા. હા ભાઈ, બેન ને લેવા આવ્યા? હા દીકરી આ છે ને આ છોકરા અમારી વાડીમાં કામ કરે અને છોકરા ઘરની જેવા છે હાવ, અને એ તને ઠેઠ બસો સુધી બેહારી જાય હો. આ છોડીને બસ સુધી બેહારી આવી હો બેટા. લાવ બસમાં તો બસમાં તો આ છોડીને બેહારો લાવી જ પડે ભલા માણસ. હા તો બેહારી આવશું દાદા. હા 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 વાહ લાવ. હાલો બેન હાલો. હા લાવ બેટા હો. તો બેટા આ છોકરા ઘરના છે, તું તારે મુજાતી નહીં હો. એ હો દાદા. બેન ને ઠેઠ બસ સુધી મૂકી આવજો ભાઈ. એ હા હો બસ. એ દાદા બોલ ને બેટા. ઓલી ડોલ માં લઈ જાવી છે. અરે મારી દીકરી ડોલ હું એ છોકરા ઓલો ગુણ બાદરો છે ને અહીંયા સોડી હરો ઠેઠ એને ગામ પગાડી દો. ગુણ બાદરો બસમાં મેકાઈ દઈએ. હા બસમાં મૂકવું જ પડે ને ભાઈ. વાંધો નહીં. હો એ હો એ હાંસી લઈ રહ્યો આ બેનને. હો હવે એને જ્યાં લાવું એના લાય મને મળી ગયું બધું તો ઓલો ખરા. મને મળી ગયું ભાઈ ભાઈ. હાય બાપા હાય મને મળવાના એ મળી જા. હવે તો પીતા પીતા હાય બાપ પૈસા વળો. હવે એને જે કરવું એ કરે. છોટું આ મંગળનો લઈ જાય છે એ બધું લઈ લીધું છે. પણ આપણે પૂછી લઈએ ને, આપણને પૂછવામાં શું વાંધો છે? પૂછું હા હા એટલે જ કહેતો હોય કે ડોલ ની ગુણ લીધા બાદરાની ગુણ એ હાસું હો. હે હા હા તો જ ઈરાજી છો. પણ તોય આપણે પૂછી જ લેવું જ છે. પૂછવું છે હા હા આજ પૂછી લઈ. ત્યાં છે ને ત્યાં બાજી બગાડી બધી. એ ગાલમાં ઠોહાનો મરતો તું ત્યાં તું યા. કઈ ઓછો નથી. પણ તો તારે વહેલા ન કહેવાય. પણ વહેલા હે એટલે ત્યાં કઈ મેળ આવ્યો કહેવાનો એને. આપણે લઈને જા ત્યાર ન કહેવાય કેટલા સિક્કા છે તમે પણ એમ ન કહેવાય. ત્યાં ઓલો તારો દાદો આવ્યો છે ઈ વાહે ભગંડો હો કા તારે
હા મને કાલમાં ઠોહા મળી તો ધ્યાન રાખજે તું. ત્યાં જ તે ભાજી પકડી છોટું. ટકે જો આપણે બેન બાજુમાં હાસુ કહું હજી રહી જા હો એટલે તું સમજી જા ને હળું હળું બોલ માર્યા રે. ઠેક હાલ તો પૂછી લઈએ હાલ આપણે. હા હો આવવાની બાજુ